સો બાળકો આજે આપણે જોઈશું હેવ ટુ. શું જોવાનું છે આપણે? હેવ ટુ. હેવ એટલે શું કે પાસે હોવું. પાસે આઈ હેવ અ ચોક મીન્સ મારી પાસે ચોક. આઈ હેવ અ બોલ પેન મારી પાસે. તો આ છે કે કંઈક વસ્તુ પાસે છે એના માટે આપણે ઉપયોગ કરવાનો છે શાનો? કે હેવ નો. કે આઈ હેવ અ પેન મારી પાસે પેન છે. આઈ હેવ અ ચોક મારી પાસે ચોક છે. આઈ હેવ અ મોબાઈલ મારી પાસે મોબાઈલ છે. આઈ હેવ અ વોટર બોટલ મારી પાસે પાણીની બોટલ છે. તો કંઈક વસ્તુ તમારી જોડે છે ત્યારે ખાલી હેવ. શાનો? હેવ. પણ હેવ ટુ અને હેઝ ટુ બેનું મિનિંગ કે કંઈક કરવું છે. કંઈક કરવું છે. જેમ કે તમે ભૂખ્યા થયા હોય તો શું બોલો? મારે ખાવું છે. તમે તરસ્યા હોય તો મારે જવું છે. મારે દોડવું છે. મારે ક્રિકેટ રમવી છે. તો આવા વાક્યો માટે હેવ ટુ અને હેઝ ટુ. તો લેટ્સ બિગિન. આપણે ચાલુ કરીએ કે મારે ખાવું છે તો શું આવે? આઈ હેવ ટુ ઇટ. આઈ હેવ ટુ મારે ખાવું. મારે દોડવું છે તો આઈ હેવ ટુ રન. મારે ક્રિકેટ રમવી છે. આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. એટલે કે મારે ક્રિકેટ રમવી છે. મારે સ્કૂલે જવું છે. આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. આઈ હેવ ટુ ગો ટુ. મારે પિકનિક જવું છે. આઈ હેવ ટુ ગો ઓન પિકનિક. આઈ હેવ ટુ ગો ઓન. મારે હોમવર્ક કરવું છે. આઈ હેવ ટુ ડુ હોમવર્ક. મારે ગેમ રમવી છે તો આઈ હેવ ટુ પ્લે અ ગેમ. મારે પાણી પીવું છે તો આઈ હેવ ટુ ડ્રિંક વોટર. તમારે કંઈ પણ કામ કરવું છે તો શાનો ઉપયોગ કરવાનો છે? કે હેવ ટુ અને હેઝ ટુ. તો હવે ક્વેશ્ચન થાય કે હેઝ ટુ નો ઉપયોગ ક્યાં? તો કે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન. કઈ કઈ વસ્તુ આવે એની અંદર? હી, શી, ઇટ અને નેમ. ઓકે. તેને ખાવું છે તો હી હેઝ ટુ ઇટ. શું આવે? હી હેઝ ટુ ઇટ. તેને ખાવું છે. તેને ક્રિકેટ રમવી છે તો હી હેઝ ટુ પ્લે ક્રિકેટ. તેને હોમવર્ક કરવું છે. હી હેઝ ટુ ડુ હોમવર્ક. અમારે ચેસ રમવી છે તો વી હેવ ટુ પ્લે ચેસ. વી હેવ ટુ પ્લે ચેસ. અમારે પાણી પીવું છે અથવા તો અમારે બોમ્બે જવું છે તો વી હેવ ટુ ગો ટુ બોમ્બે. વી હેવ ટુ ગો ટુ. અમારે માર્કેટ જવું છે. વી હેવ ટુ ગો ટુ માર્કેટ. અમારે કાર ખરીદવી છે તો વી હેવ ટુ બાય અ કાર. અમારે કાર ખરીદવી છે. અમારે રૂમની સફાઈ કરવી છે તો વી હેવ ટુ ક્લીન ધ રૂમ. વી હેવ ટુ ક્લીન ધ રૂમ. લેટ્સ સ્પીક. મારી સાથે બોલવાનું છે. મારે દોડવું છે. આઈ હેવ ટુ. મારે ખાવું છે. આઈ હેવ ટુ ઇટ. મારે ક્રિકેટ રમવી છે. આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. મારે માર્કેટ જવું છે. આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ. મારે વિડીયો બનાવવું છે તો આઈ હેવ ટુ મેક વિડીયોઝ. આઈ હેવ ટુ મેક વિડીયો. મેક એટલે બનાવવું. મારે સફરજન ખાવું છે. આઈ હેવ ટુ ઇટ એન એપલ. આઈ હેવ ટુ ઇટ એન એપલ. શીલાને અમદાવાદ જવું છે તો શીલા હેઝ ટુ ગો ટુ અહેમદાબાદ. શીલાને અમદાવાદ જવું છે. શીલાને હોમવર્ક કરવું છે. શીલા હેઝ ટુ ડુ હોમવર્ક. શીલા નેમ હોય તો હેઝ ટુ. શીલા હેઝ ટુ ડુ હોમવર્ક. મારે કાર ચલાવવી છે તો આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે પીઝા ખાવા છે. આઈ હેવ ટુ ઇટ પિઝા. મારે બર્ગર ખાવા છે. આઈ હેવ ટુ ઇટ બર્ગર. અન્ડરસ્ટુડ? ખબર પડી ગઈ? કંઈક કામ કરવું છે તો હેવ ટુ અને હેઝ ટુ. અને પાછળ શું મૂકવાનું તમારે?
V1 એટલે શું કે eat નું eat, drink નું drink, play નું play. ખબર પડી ગઈ. અને જો થર્ડ પર્સન સિંગ્યુલર છે he, she, it આની નેમ, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? has to. ખબર પડી ગઈ કમ્પ્લીટ. પ્રેક્ટિસ કરીએ વધારે. ઓકે, અન્ડરસ્ટુડ. જો તમારે આવી રીતે ઇંગ્લિશ બોલવું છે, પ્રેક્ટિસ કરવી છે, તો અમારી ચેનલ સાથે